શિક્ષક બનવાનું સપનું. પણ શું થાય જ્યારે એક પરીક્ષામાં થયેલી ભૂલને કારણે સેંકડો લોકોની કારકિર્દી દાવ પર લાગી જાય? આ માત્ર એક પરીક્ષાનો વિવાદ નથી. આ એક એવી કાનૂની લડાઈ છે જે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે. ચાલો આ સમગ્ર મામલાને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, વર્ષોની મહેનત પછી જો માત્ર 1 કે 2 માર્ક્સને કારણે કોઈનું સપનું તૂટી જાય તો? આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એ સેંકડો ઉમેદવારોની હકીકત છે જેમની કારકિર્દી અને ભવિષ્ય આ નાનકડા અંતર પર આવીને અટકી ગયું છે. આ એ જ સવાલ છે જેની સાથે સેંકડો લોકો ઝઝૂમી રહ્યા છે. એમનું ભવિષ્ય અત્યારે હાઈકોર્ટના હાથમાં છે. એમની આખી કારકિર્દીનો આધાર એક એવી પરીક્ષા પર ટકેલો છે જે એમના મતે જ અન્યાયી છે. તો સવાલ એ છે કે શું સિસ્ટમની ભૂલનો ભાર ઉમેદવારોએ ઉઠાવવો પડશે? તો ચાલો આ આખા મામલાને બરાબર સમજવા માટે આપણે એને આ 5 ભાગમાં વહેંચીને જોઈએ, જેથી કરીને બધી વાત આપણને એકદમ સ્પષ્ટ થઈ જાય. ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. આ માત્ર એક પરીક્ષા નથી, પણ હજારો લોકો માટે સરકારી શિક્ષક બનવાના સપનાનું એકમાત્ર પ્રવેશદ્વાર છે. તો સમજીએ કે આ ટેટ પરીક્ષા આટલી બધી મહત્વની કેમ છે. સાવ સાદી ભાષામાં કહીએ તો TET-1 એ પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટેની એક લાયકાત કસોટી છે. જો કોઈ આ પરીક્ષા પાસ ન કરે તો એ સરકારી શિક્ષકની નોકરી માટે અરજી પણ ન કરી શકે. એટલે કે શિક્ષક બનવાની સફરમાં આ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. પણ આ વખતે મામલો આટલો ગંભીર કેમ છે? કારણ કે 11,000થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી છે, અને એ પણ 5 વર્ષના લાંબા ગાળા પછી. જો કોઈ ઉમેદવાર આ તક ગુમાવી દે તો બની શકે કે આગલી ભરતી આવે ત્યાં સુધીમાં તો એમની ઉંમર જ નીકળી જાય. એટલે આ માત્ર પરીક્ષા નથી, આ જીવનભરની એક તક છે. ઓકે, તો હવે આવીએ મુદ્દાની વાત પર. આ આખો વિવાદ શરૂ ક્યાંથી થયો? આખી લડાઈની શરૂઆત થઈ પરીક્ષાના પ્રશ્નપત્રમાં રહેલી કેટલીક ભૂલોથી, જેણે હજારો ઉમેદવારોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો. આખી ઘટના આમ બને. 21 ડિસેમ્બરે પરીક્ષા લેવાઈ અને 30 જાન્યુઆરીએ પરિણામ આવ્યું. પણ પરિણામ જાહેર થતાં જ વિવાદ શરૂ થઈ ગયો. ઉમેદવારોનો આરોપ હતો કે એમણે ઉઠાવેલા વાંધાઓ છતાં ફાઇનલ આન્સર કીમાં ભૂલો સુધારવામાં આવી નહોતી. વિવાદનું મૂળ કારણ શું હતું? અરજદારોનું કહેવું છે કે લગભગ 20 પ્રશ્નોના જવાબો ખોટા હતા. અને સૌથી નવાઈની વાત તો એ છે કે એક જ પ્રશ્નનો સાચો જવાબ અંગ્રેજી પેપરમાં અલગ હતો અને ગુજરાતી પેપરમાં અલગ. આટલી મોટી ભૂલ પછી ઉમેદવારોને અન્યાય થયો હોવાની લાગણી થવી સ્વાભાવિક હતી. તો બસ આ લડાઈ પરીક્ષા કેન્દ્રમાંથી સીધી હાઈકોર્ટના દરવાજે પહોંચી. એક બાજુ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે અને બીજી બાજુ ભરતીની અંતિમ તારીખ નજીક આવી રહી છે. ખરેખર આ સમય સામેની એક દોડ હતી. કોર્ટમાં અરજદારોના વકીલે એક બહુ જ સચોટ દલીલ કરી. જો આ ભરતીમાં તક નહીં મળે તો સરકારી નોકરી મેળવવાનો એમનો અધિકાર જ છીનવાઈ જશે, કારણ કે આવી તક વર્ષો સુધી ફરી નહીં મળે. આ શબ્દોમાં એમની આખી વ્યથા અને ડર સમાયેલો હતો. તો જુઓ સ્થિતિ કેવી બની. એક તરફ ઉમેદવારો વિનંતી કરી રહ્યા હતા કે અમને કામચલાઉ ધોરણે અરજી તો કરવા દો, જ્યારે સરકાર પોતાના નિયમો પર અડગ હતી. ઉમેદવારો કહેતા હતા કે પરીક્ષામાં ભૂલો હતી, તો સરકાર કહેતી કે પરિણામ અંતિમ છે. આ એક એવી મડાગાંઠ હતી જેનો ઉકેલ માત્ર કોર્ટ જ લાવી શકે એમ હતી. અને આ કાનૂની દાવપેચની વચ્ચે સમય કોઈના માટે રોકાતો નથી. ભરતીની છેલ્લી તારીખ નજીક આવી રહી હતી અને કોર્ટમાં બસ તારીખ ઉપર તારીખ પડી રહી હતી. આ પરિસ્થિતિ ઉમેદવારોની ચિંતા અને હતાશામાં સતત વધારો કરી રહી હતી. પણ પછી જ્યારે લાગતું હતું કે બધું અટકી ગયું છે, ત્યારે આ કેસમાં એક નવો અને આશાસ્પદ વળાંક આવ્યો. ન્યાયાધીશે પોતે જ આગળ આવીને એક એવો રસ્તો બતાવ્યો જે કદાચ આખી સમસ્યાનો ઉકેલ લાવી શકે. ચાલો જોઈએ એ શું હતો. ન્યાયાધીશે સરકારને એક સીધો અને ખૂબ જ મહત્વનો સવાલ પૂછ્યો. જો તમારી ભૂલોને માનવીય ભૂલ ગણી શકાય તો પછી આ ઉમેદવારોને એક તક કેમ ન મળવી જોઈએ? આ એક જ સવાલમાં જાણે આખા કેસનો સાર આવી ગયો કે જો સિસ્ટમથી ભૂલ થાય તો એનો ભાર ઉમેદવાર પર કેમ? તો ન્યાયાધીશે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. એમણે કહ્યું, પહેલું, આ બધા અરજદારોને કામચલાઉ રીતે ફોર્મ ભરવા દો. બીજું, એમની પાસેથી એક બાહેધરી લો કે તેઓ તરત જ નોકરીનો દાવો નહીં કરે. અને ત્રીજું, એમની નોકરી પાક્કી થશે કે નહીં એનો આધાર કોર્ટના અંતિમ ચુકાદા પર રહેશે. આ એક એવો ઉકેલ હતો જેણે બંને પક્ષો માટે એક આશા જગાવી. તો આપણે હવે આખી વાતના અંતિમ તબક્કામાં છીએ. ભલે એક કામચલાઉ રસ્તો મળ્યો છે, પણ લડાઈ હજી પૂરી નથી થઈ. આ ઉમેદવારોનું ભવિષ્ય હજી પણ અધ્ધર તાલ છે.
ચલો જોઈએ કે આ કેસ આપણને કયા મોટા સવાલો તરફ દોરી જાય છે. તો અત્યારે પરિસ્થિતિ શું છે? ભરતીની ડેડલાઇન માથે છે. સેંકડો લોકોની કારકિર્દી દાવ પર છે. કોર્ટે એક આશાનું કિરણ બતાવ્યું છે જે વ્યક્તિગત ન્યાય અને સિસ્ટમના નિયમો વચ્ચે સંતુલન બનાવે છે. પણ અંતિમ પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ કહેશે. અને અંતે આ આખો કિસ્સો આપણને એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે જ્યારે સિસ્ટમથી કોઈ ભૂલ થાય ત્યારે એની કિંમત કોણે ચૂકવવી જોઈએ? એક સામાન્ય વ્યક્તિએ કે પછી આખી સંસ્થાએ? આનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?